કૂતરો વધારે બેઠી ગયો છે પાળિયામાં। તો રામ રામ બધાને। તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે ને મિત્રો, આપણે રોજની જેમ ઢોર અત્યારે સારવા આવ્યા છીએ વાડીમાં। તો આપણે વાસળીની બધા સરે છે, તમે જોવો અંબાણી વાહે। તો અત્યારે આપણે આવ્યા છીએ ઢોર સારવા, અને અહીંયા તમે જુઓ ઘાસ ઉગી ગયું છે, ઝીણું ઝીણું બધું। વરસાદ હમણાં પડ્યો તો બધે ઉગી ગયું છે, તમે જુઓ। અને મિત્રો તમે જુઓ અત્યારનું વાતાવરણ એક નંબર થઈ ગયું છે, વાદળા વાદળા તમે જુઓ। તો અત્યારે વાદળા છે ઘણા। તો હવે બપોર પડી ગઈ છે ને આપણે ઢોરને લીમડા બાંધી દીધા છે પાણી પાઈને। મિત્રો આપણે ઢોર હાટું ઝાર લાવ્યા છે, તમે જુઓ થોડીક ઝાર લાવ્યા છે। અહીંયા તમે જુઓ બે ખિસકોલી ખાય છે। તો મિત્રો આપણી વાડીએ કંટોલાના વેલા ઉગી ગયા છે, તમે જુઓ આ બધા કંટોલાના વેલા છે। હમણાં વરસાદ પડ્યો હતો તો અત્યારે કંટોલાના વેલા તમે જુઓ થઈ જશે આમાં। તો મિત્રો હવે આપણે ઝારમાં પાણી વાળવાનું ચાલુ કર્યું છે, તમે જુઓ અહીંયા પાણી હાલ્યો છે ને એક પાળીઓ આપણે અહીંયા પી ગયું છે ને આ બાજુ આપણે ઢોર પણ સરે છે, તમે જુઓ અહીંયા આપણી વાસળી છે અને ઓલપા એક વાસળી છે ને બે અહીંયા સરે છે। તો મિત્રો આપણે સાઈડમાં પાણી ચાલુ છે, તમે જુઓ કૂતરો વધારે બેઠી ગયો છે પાળિયામાં। તમે પાણી વાળતા હોય ત્યારે આવું થાય કે નહીં, કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો અત્યારનું વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે, તો હું તમને અત્યારનું વાતાવરણ બતાવું। મિત્રો હવે આપણે ઢોરને બાંધી દીધા છે, તમે જુઓ અહીંયા એની જગ્યાએ। તો આપણે બધા એને પાછા બાંધી દીધા છે। તો મિત્રો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ છીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય બધાને।